વિકાસના નામે તંત્ર દ્વારા મસમોટો ખર્ચ થાય છે, પરંતુ શું ખરેખર વિકાસ થયા છે ખરો? આ સવાલ એટલા માટે પૂછવો પડે કારણ કે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના પાદરામાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી પહેલા આપ આ દ્રશ્ય જોઈ લો। तो लोको रस्ता पर उतरी गया है અને પાલિકા વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે। કારણ એ છે કે અહીંના રહીશો છેલ્લા 5 મહિનાથી આ જ રીતે ગટરના પાણી પરથી પસાર થવા મજબૂર છે। પાદરાના વોર્ડ નંબર 6ની વાત કરીએ, જ્યાં જાહેર માર્ગ પર જ ગટરના પાણી ફરી વળતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। હકીકતમાં અહીંયા બાજુમાં જ રામેશ્વર તળાવ આવેલું છે। તંત્ર દ્વારા જ પાદરા શહેરની ગટરનું પાણી તેમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો છે। તળાવના આ ગંદકીયુક્ત પાણી મહાકાળીનગર અને દિનેશ હોલની બહાર મુખ્ય રસ્તા પર ફરી વળતા હાલાકી વધી ગઈ છે। દુર્ગંધયુક્ત પાણી સતત ભરાયેલું હોય છે। આ તરફ રોગચાળો ફેલાવાની પણ ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે। તકલીફ પડી છે કે અહીંથી આવવા જવાનું અમને એટલી બધી તકલીફ પડે છે। તંત્રને 4 વાર અમે કહ્યું છે, પણ કશું જ એમ વિચાર્યું નહીં। કોઈ આવીને જતા રહે છે કે ભાઈ આ પાણી કઈથી આ ગટરનું પાણી છે, ખરાબ ગંધાય છે। ગટરનું પાણી છે, બધું આખા પાદરાનું આવે છે। અહીંયા ગોખાણ ખાડામાં જ વાર્યું છે પાણી। કેટલા લોકો અહીંયા રહે છે? અહીં તો ખાસું બહુ 400-500 માણસ તો રહેતું જ હશે। કેટલી વખત ત્યાં સમસ્યા? આ તો કીધું 4 થી 5 મહિના से સમસ્યા છે। આપણે કહીએ કે આ તળાવનું નામ પહેલા ભોખણ ખાડો હતું, જેના બ્યુટિફિકેશન પાછળ સરકારે પાદરા પાલિકાને કરોડો રૂપિયા ફાળવ્યા હતા અને પછી તેનું નામ બદલીને રામેશ્વર તળાવ કરી નંખાયું હતું। પણ દ્રશ્યો જ બ્યુટિફિકેશનના તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે। સ્થાનિકો સહિત કોર્પોરેટર દ્વારા પણ આ અંગે રજૂઆતો થઈ છે, પરંતુ પાલિકાના પેટનું પાણી નથી હાલી રહ્યું। કારણ છે કે રામેશ્વર તળાવ નામ આપ્યું છે, શું આપ્યું છે તો મહાદેવના નામનું નામ આપ્યું હોય અને બધું પાણી અહીં ભરી કાઢ્યું છે। આ લોકોએ પાલિકામાં અમે વારે ઘડે રજૂઆત કરીએ છીએ। જો જાતે અમારા કોર્પોરેટર મારી વાઈફ છે તો અમે કમ્પ્લેન કરવાથી અમારું નથી સાંભળતા, તો પછી હવે અમારે કોની પર આશા રાખવાની?